હાથમાં લાકડી, માથા પર ટોપી, ધોતી, જપ્પાનો પહેરવેશ, ધીમી ચાલ અને ઉત્સાહ યુવાનોને પણ ટક્કર આપે તેવો આજે 106 વર્ષના યુવાન ભેરુલાલ મહારાજ દ્વારકાધીશના ભગત દાદા સતત 19મી વાર ઉદયપુરથી દ્વારકા પગપાળા ચાલીને કાળિયા ઠાકોરના દ્વારે પહોંચ્યા. રાજસ્થાનના ઉદયપુરથી સતત 19મી વાર ભેરુલાલ મહારાજ તેમના પદયાત્રીઓ સાથે પગપાળા દ્વારકાધીશના દર્શને આવી પહોંચ્યા હતા. 106 વર્ષના ભેરુલાલ મહારાજ લગભગ 50 જેટલા પદયાત્રીઓ સાથે ઉદયપુરથી નીકળ્યા હતા. લાંબી પદયાત્રા કરીને દ્વારકા પહોંચ્યા, છતાં તેમના ચહેરા પર ક્યાંય થાકનું નામું નિશાન ન હતું. જાણે દાદા પર દ્વારકાધીશના 4 હાથ હોય તેમ સદી વટાવ્યા બાદ પણ દાદાને નખમાં રોગ નથી. આજે પણ રેસમાં યુવાનોને પણ પાછળ છોડી દે છે. ત્યારે દર વર્ષની માફક આ વખતે પણ જગત મંદિરે પહોંચી ભેરુલાલ અને તેમની ટીમે વિશ્વભરના લોકોના સારા આરોગ્ય અને પરસ્પર સારી ભાવના બની રહે તે માટે પ્રાર્થના કરી. આ પદયાત્રા સંઘમાં જામનગરના પણ વ્યક્તિ આ પદયાત્રામાં જોડાયા છે. આ પદયાત્રાનો મુખ્ય હેતુ લોકોની વચ્ચે પરસ્પર શાંતિની ભાવના અને આરોગ્ય સારું રહે તે માટેનો છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.